નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ અંબાજી ખાતેથી આજરોજ રમતગમત રાજ્યમંત્રી જયરામભાઈ ગામિતે આદિજાતિ રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનો ઉત્સાહભેર પ્રારંભ કરાવ્યો હતો। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને TCGLના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રથમ ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમન્સ આર્ચરી ટુર્નામેન્ટનું અંબાજી ખાતે બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની 500થી વધુ મહિલા આર્ચરી ખેલાડીઓ ભાગ લઈ રહી છે। ડીસા બનાસ નદીના બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો। એક સાથે 4 વાહનો અથડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સૌથી આગળ બસ, તેની પાછળ ઇકો, ત્યારબાદ બીજી બસ ઊભી હતી। પાછળથી પૂરઝડપે આવેલા દૂધના ટેન્કરે ઊભી રહેલી બસને ટક્કર મારી। ટેન્કરની ટક્કરથી 4 વાહનોને એકસાથે નુકસાન થયું। સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી। અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો। ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના કતારગામ વિસ્તારમાં 21 જાન્યુઆરીની રાત્રે ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વિશેષ હાજરી આપી હતી। તેમણે સમાજના લોકોને સંબોધતા જણાવ્યું કે SIRની કામગીરી અંતર્ગત તમામ સમાજના લોકોએ પોતાનું નામ નોંધણી કરવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવી જોઈએ। જો લોકોએ સુરતમાં ધંધો રોજગાર માટે કાયમી રહેવું હોય તો તેઓ સુરતમાં પોતાનું નામ ટ્રાન્સફર કરાવી શકે। બનાસકાંઠા જિલ્લા પાલનપુર તાલુકામાં આવેલું રૂપપુરા ગામ હવે વીજ બિલની ચિંતામાંથી મુક્ત બન્યું છે। આ ગામ સંપૂર્ણપણે સોલાર ઉર્જાથી સજ્જ બન્યું છે, જે મોટાભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે। આ પહેલથી ગ્રામજનોને વીજ બિલ ભરવું પડતું નથી, પરંતુ ઉલટાનું નાણાકીય બચત પણ થઈ રહી છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। વાવ-થરાદ જિલ્લામાં પ્રથમવાર રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી થવા જઈ રહી છે। ઐતિહાસિક પ્રસંગ માટે થરાદ શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે। આઝાદીના દાયકાઓ પછી સરહદી વાવ-થરાદ જિલ્લામાં રાજ્ય સ્તરીય ઉજવણી યોજાઈ રહી છે, જે સ્થાનિક લોકો માટે ગૌરવની ક્ષણ છે। આ ઘટના જિલ્લાના વિકાસ અને ઓળખને નવી દિશા આપશે। નવરચિત વાવ-થરાદ જિલ્લા માટે આગામી 77મા પ્રજાસત્તાક દિન ઐતિહાસિક બની રહેવાની છે। આ વર્ષે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ-થરાદ જિલ્લામાં થનાર છે, જે અંતર્ગત રાજ્યપાલ અને મુખ્યમંત્રી જિલ્લાને ₹207.55 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપશે। જિલ્લામાં માર્ગ, મકાન વિભાગ, પ્રાથમિક શિક્ષણ, ST નિગમ, નગરપાલિકા તેમજ મહેસૂલ વિભાગમાં કુલ 25 કામોનું આયોજન કરવામાં આવ્યું છે। આ કામોમાં ₹23.23 કરોડના ખર્ચે તૈયાર થનાર 6 વિકાસ કામોનું લોકાર્પણ અને 184.32 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 19 જેટલા નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પાલડી ગામમાં વર્ષો જૂના તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પાલડી ગ્રામ પંચાયત દ્વારા પહેલ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાણીનો સંગ્રહ કરવાનો, વધારવાનો અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનો છે। ગામમાં આવેલું આ વર્ષો જૂનું તળાવ કદમાં નાનું હતું, જેને કારણે પાણી સંગ્રહની ક્ષમતા મર્યાદિત હતી। આના પરિણામે પ્રાણીઓ અને પાણીની સમસ્યા ઊભી થતી હતી અને પાણીના તળ સતત ઊંડા જઈ રહ્યા હતા। ધરણીધર તાલુકાના બરડવી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે। ગાબડાને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને ખેતરોમાં ઉભેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યું છે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। પ્રાથમિક માહિતી અનુસાર કેનાલમાં વધુ પડતું પાણી છોડવામાં આવતા ગાબડું પડ્યું હોવું છે। ગાબડું એટલું મોટું હતું કે પાણી ઝડપથી આસપાસના ખેતરોમાં ફેલાઈ ગયું। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે। વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276
45 123. દિયોદર તાલુકાના કમાલપુરા પ્રાથમિક શાળામાં નવા 2 વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે આ વર્ગખંડો ખુલ્લા મુકાયા છે, જેનાથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે. કમાલપુરા પ્રાથમિક શાળાના નિર્માણ પામેલા 2 વર્ગખંડોની વિદ્યાર્થીઓ સુરક્ષિત સુવિધાજનક વાતાવરણ મળશે. આનાથી શાળામાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. થરાદ નવનિર્મિત જિલ્લામાં શહેરના 4 રસ્તા ખાતે પવિત્ર ગો સર્કલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના લોકાર્પણના શુભ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને સ્થાનિક ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગોભક્તો અને સનાતન ધર્મના આસ્થા ધરાવતા નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.